હેલો માય બ્યુટીફુલ ડિવાઇન સોલ, કેમ છો તમે બધા? હું લઈને આવી છું તમારા માટે ગુજરાતી ટાયરો રીડિંગ. અને આજના રીડિંગનું ટૉપિક હું એ લીધું છે કે તમને હમણાં શું જાણવાની જરૂર છે. આ મુમેન્ટમાં તમારે શું જરૂર છે જાણવાની. તમે તમારી લાઈફના કોઈ બી એરિયામાં કોઈ બી ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય, કોઈ પણ જાણકારી જોઈતી હોય, જ્યાં તમે વિચારી રહ્યા છે કે કંઈક તમને રસ્તો મળે, કોઈક જાણકારી મળે, તો આ રીડિંગ તમારા માટે છે. આ ટાઈમલેસ અને જનરલ રીડિંગ છે. જ્યારે પણ તમે આ રીડિંગ સુધી પહોંચો છો, આ રીડિંગ તમારા માટે છે. તો આપણે તમારું રીડિંગને સ્ટાર્ટ કરીએ. એન્જલ પ્લીઝ હેલ્પ કરો. શું જાણવાની જરૂર છે મારા વ્યુઅર્સને? એસ ઓફ સ્વોર્ડ્સનો કાર્ડ નીકળીને આવ્યો છે. આપણે 3 કાર્ડ લઈશું. ડિવાઇન યુનિવર્સ મને હેલ્પ કરો. મારા વ્યુઅર્સને હમણાં શું જાણવાની જરૂર છે? થેન્ક યુ. અને 3 કાર્ડ જ નીકળીને આવ્યા છે, પણ અહીંયા એક કાર્ડ ઓલરેડી આવી ચૂક્યો છે, પણ આપણે અહીંયા કાર્ડને લઈશું. ઓકે, થેન્ક યુ. તો પહેલો કાર્ડ જે નીકળીને આવ્યો હતો એ છે એસ ઓફ સ્વોર્ડ્સ, પછી છે ક્વીન ઓફ સ્વોર્ડ્સ, ધ હર્મિટ અને જસ્ટિસનો કાર્ડ નીકળીને આવ્યો છે. તો અહીંયા તમારા માટે જે જાણવાની તમારે જરૂર છે તે કે પહેલું તો કે એસ ઓફ સ્વોર્ડ્સ જે છે તે વિક્ટરી લઈને આવે છે. વિક્ટરી છે એના ઉપર કે જે બી કોઈ પરિસ્થિતિ તમારી ચાલી રહેલી છે એના ઉપર તમને વિજય મળશે, વિક્ટરી મળશે. તમારું માઇન્ડ ક્લિયર થશે. એટલે કે વિક્ટરી છે એના ઉપર તમારા વિચારો પર તમને જીત મળશે, વિક્ટરી મળશે. જે બી કંઈક પરિસ્થિતિ છે ક્લિયર થઈને આવશે અને તમારી ફેવરમાં આવશે. ક્વીન ઓફ સ્વોર્ડ્સ એ કહે છે કે તમારી લાઈફમાં કોઈ એક પર્સન એવું છે કે જે તમને પ્રોપર ગાઈડ કરે છે અને એના ગાઈડન્સથી તમે આગળ વધશો. એની ગાઈડન્સ લઈને તમને, એ મેલ ફિમેલ કોઈ બી હોઈ શકે છે, તો તમને બહુ જ સારું રહેશે. ધ હર્મિટ ની એનર્જી, હર્મિટનો કાર્ડ તમને એમ કહે છે કે તમે જે પણ કંઈક એક્સપિરિયન્સ લીધેલું છે, જે પણ કંઈક તમે શીખ્યા છો, જે બી કંઈ તમારી ઉંમર છે એના અંદર, તેને સમજવાની કોશિશ કરો. થોડોક ટાઈમ તમારી સાથે વિતાવો, એકલતામાં વિતાવો, કે જ્યાં તમે હો અને તમારા વિચારો હોય, તમારા એક્સપિરિયન્સ જે તમે કરેલા છે, તમે તમારા ઇનર સાથે તમે કનેક્ટ થાઓ, તમારી સેલ્ફ સાથે, ડિવાઇન સાથે. તમે જે બી કોઈ જ્ઞાનથી એમને બોલાવતા હોય એમની સાથે તમે કનેક્ટ થાઓ અને આગળ વધો. તમે જ તમારો પ્રકાશ બની શકો છો. અહીંયા જુઓ કે હર્મિટના હાથમાં લેમ્પ છે અને આ લેમ્પથી આપણે એક વસ્તુ જોઈએ તો કોઈ પણ આપણી અંધારામાં આપણે હોઈએ અને કોઈ પણ આગળ વ્યક્તિ જે જતી હોય એની હાથમાં કોઈ પણ લેમ્પ હોય હાથમાં, તો એના પ્રકાશથી આપણે બી આગળ વધી શકીએ છીએ. તો અહીંયા 2 વાત થાય છે કે તમે જે પણ કંઈક એક્સપિરિયન્સ લીધેલું છે એનાથી તમે તો આગળ વધશો જ, પણ તમારા સાથે બીજાને બી તમે આગળ લઈ જઈ શકશો. તો જસ્ટિસનો કાર્ડ એવું કહે છે કે તમને જસ્ટિસ મળશે. તમારી લાઈફમાં તમે જસ્ટિસ તમારે એવું હોય કે મને આ કામ કર્યું યા રિલેશનમાં છું, વોટેવર, ત્યાં આગળ મને જસ્ટિસ નથી મળતું, મારી કોઈ કદર નથી કરતું, તો ત્યાં તમને આ મળશે. કોઈને કોઈક વ્યક્તિ એવી તમારા જીવનમાં આવશે જે તમારી કદર કરશે, તમને જસ્ટિસ અપાવશે. આમાં એક વાત એ પણ હું તમને કહું કે આ જેટલા બી કાર્ડ આવ્યા છે એના અંદર મે બી તમારું માઇન્ડસેટ એવું હોય કે જે બહુ ક્લિયર, બહુ જ ક્લિયર માઇન્ડ, થ્રુ ધ પોઈન્ટ વાત કરવાવાળા, અને તમે ખોટું ન ચલાવો, જે બી છે એ સાચું બોલો. તો તમારી એ વાતો લોકોને અખડતી હોય, એ વાતોથી લોકો તમારાથી દૂર જતા હોય, એ વાત લોકોને અખડતી હોય. યા તો તમારા જીવનમાં કોઈક એવી વ્યક્તિ છે કે જે તમને આ રીતે ગાઈડ કરી રહી છે અને તમને એ વ્યક્તિ અખડતું હોય અને તમે એનાથી દૂર ભાગતા હોય. તો અહીંયા 2 વસ્તુ છે. તો બંનેમાં તમે જુઓ તમે ક્યાં છો, પણ આ જે પણ કોઈક વ્યક્તિ છે એ બહુ સારું છે અને એ જે ગાઈડ કરે છે તમારા માટે બેસ્ટ છે. તમારો આ જે સ્વભાવ છે, જે રીતના તમે લોકો સાથે રહો છો, આ બરાબર છે, તમે આમ જ રહો.
કેમ કે તમે જ્યારે લોકોના માટે કંઈક બદલાવ લાવશો, લોકોને ખોટું લાગે છે એમ સોચીને, તો ત્યાં તમે તમારું નુકસાન કરશો. મેં એક કાર્ડ હજી લઈશ તમારા માટે, એસ ઓફ કપ, એસ ઓફ સ્વોર્ડ્સ અને એસ ઓફ કપ. ઇટ મીન્સ કે તમારી લાઈફમાં એક એવો મેરિકલ થવાનો છે જે ડિવાઇન હશે. જો અહીંયા બી છે ને ડિવાઇનનો હાથ છે, અહીંયા પણ ડિવાઇનનો હાથ છે. આ એટલું બધું પ્રોસ્પરિટી અબન્ડન્સ તમારી લાઈફમાં આવશે કે જે છલકાશે. અને એન્જલ આ કપના અંદર કોઈન નાખી રહ્યું છે, તમે જુઓ. તો મતલબ એ છે કે તમારી લાઈફમાં તમે વિક્ટરી હાસિલ કરશો હર એક એરિયામાં. પણ એ ક્યારે થશે કે જ્યારે તમે પ્રોપર તમારું જે બી તમે નોલેજ લીધું છે એ નોલેજ લઈને તમે આગળ વધશો. તો તમારું જે ઇનર કંઈ છે એને જ તમે ફોલો કરશો તો તમારી પાસે આ બધી જ વસ્તુ આવશે. તો અહીંયા જે તમને જાણવાની જરૂર છે તે આ છે. આઈ હોપ કે મેં તમને પ્રોપર ગુજરાતીમાં મેં આ રીડિંગ કરવાની કોશિશ કરી છે અને તમારા સુધી હું આ મેસેજ ખૂબ સારી રીતે પહોંચાવી શકી હશે. હોપફુલી તમારા જે બી કંઈ વિચાર છે મારી સાથે શેર કરજો. અને તમારામાંથી જેને બી કોઈને ગુજરાતીમાં ટેરો રીડિંગ શીખવું હોય તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરો. મારો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એડ કર્યો છે. તમે પ્લીઝ મને કોન્ટેક્ટ કરી શકો છો. પર્સનલ રીડિંગ માટે પણ કોન્ટેક્ટ કરી શકો છો. સો આ હતું રીડિંગ તમારા માટે. થેન્ક યુ ફોર વોચિંગ. સ્ટે બ્લેસ. હું મળીશ તમને બીજા રીડિંગમાં નવું બીજું કંઈક ટૉપિક લઈને. થેન્ક યુ ફોર વોચિંગ. અને તમારે કઈ રીતના ગુજરાતીમાં રીડિંગ તમે જોવાનું પસંદ કરો છો તો પ્લીઝ મારી સાથે એ પણ શેર કરજો. ઓકે, થેન્ક યુ.